પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 289મો દિવસ 16મી ઓક્ટોબર 2025 અને ગુરુવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સુખ જોઈએ છીએ પ્રશ્નાર્થ. એક વડીલ બગીચામાં બેઠા બેઠા પોતાના કુટુંબ વિશે, બાળકો વિશે, પત્ની વિશે હકારાત્મક વિચાર કરતા હતા. એક જુવાન તેમની પાસે આવ્યો, બાકડા પર તેમની સાથે બેઠો. જુવાને વડીલને પ્રશ્ન કર્યો કે અંકલ, તમે સુખી છો? અને વડીલ અંકલે કહ્યું કે હા, હું સુખી છું. ત્યારે જુવાને કહ્યું કે હું તો સુખની પાછળ પડ્યો છું, સુખ શોધી રહ્યો છું, પરંતુ મને સુખ મળતું નથી. મારી સારી નોકરી છે, મારા લગ્નની વ્યવસ્થા ગોઠવી છે, થોડા સમયમાં લગ્ન પણ થશે, પણ મને સુખ નથી. જેવું જોઈએ એવું સુખ મને નથી. તો આ માટે મારે શું કરવું જોઈએ? અને વડીલે પોતાના જે અનુભવો હતા એ અનુભવો જણાવતા એમને જણાવ્યું કે જે કંઈ તમારી પાસે છે તેનાથી તમે સંતોષી રહો. પ્રભુએ તમને જે આપ્યું છે એનો તમે ઉપયોગ કરો અને પ્રભુના નામની સ્તુતિ કરો. સુખ મેળવવા માટે પ્રભુની પાસે જ જવું પડે છે. વાત કરતા હતા એટલામાં આ જુવાનને કોઈકનો ફોન આવ્યો. એટલે જુવાને ફોન પર વાત શરૂ કરી. થોડી વાર લાગી. એટલામાં વડીલ એ જુવાનનું પર્સ લઈને ત્યાંથી નીકળી ગયા. જુવાનનું પર્સ લઈને ત્યાંથી નીકળી ગયા અને બાગના બીજા ભાગમાં જઈને એક બાંકડા પર બેઠા. આ જુવાને વાત પૂરી કરી અને જોયું તો પોતાનું પર્સ, તેમાં પૈસા હતા, પર્સ પણ નથી. અને આ વડીલ જે અમને થોડા સમય પહેલાં સુખની વ્યાખ્યા સમજાવતા હતા એ પણ નથી. ગુસ્સે થઈ ગયો જુવાન. આજુબાજુ જોવા લાગ્યો, ફરવા લાગ્યો, દોડવા લાગ્યો અને એક બાંકડા ઉપર આ વડીલને બેઠેલા જોયા. આ જુવાન પેલા વડીલની પાસે જાય છે. અરે અંકલ, તમે તો સુખની વ્યાખ્યા મને સમજાવતા હતા, પ્રભુ પર વિશ્વાસ રાખો, પ્રભુની સ્તુતિ કરો, અને આ તમે શું કર્યું? મારું પર્સ ચોરીને તમે જતા રહ્યા. ત્યારે વડીલે કહ્યું કે મેં તારું પર્સ ચોર્યું નથી, પણ હું તને સમજાવવા માગું છું. લે તારું પર્સ પાછું, તારા પૈસા ગણી લે, એમના એમ જ છે. શું તને હવે આનંદ થયો? અને જુવાને કહ્યું કે હા, જ્યારે મારું પર્સ ખોવાયું, તમે લઈને નીકળી ગયા ત્યારે બહુ દુઃખી હતો, પણ હવે મને પાછું મળ્યું માટે હું આનંદિત છું, હવે હું સુખી લાગું છું. તો વડીલે કહ્યું કે હું તને સમજાવવા માગું છું કે તારી પાસે જે છે, પ્રભુએ તને જે અત્યારના સમયે આપ્યું છે એમાં જ તારે સંતોષ પામવાનો. પ્રભુએ જેટલું તને આપ્યું છે એમાં જ તારે સુખ પ્રાપ્ત કરવાનું અને પ્રભુની સ્તુતિ આરાધના કરવાની. અને જુવાને સ્વીકાર્યું, સાચી વાત, પ્રભુએ મને જીવન આપ્યું છે અને મારા જીવનમાં જે જે વાનાની જરૂર છે એ વાના પણ પ્રભુએ મને આપ્યા છે. તો હવે હું એ પ્રભુ પર આધાર રાખીને
પ્રભુને વિશ્વાસુ રહીશ. વાલા ભાઈઓ અને બહેનો, લુકની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય ને 14મી કલમમાં યોહાન બાપ્તિસ્મી કરનારની પાસે જુદા જુદા લોકો બાપ્તિસ્મા પામવા આવે છે ત્યારે કે અમે શું કરીએ? તો સિપાહીઓએ પ્રશ્ન કર્યો કે અમે શું કરીએ? તો કોઈની પાસેથી વધારે બળાત્કારથી કશું લેશો નહીં. તમને પ્રભુએ જે પગાર આપ્યો છે એમાં સંતોષ રહો, અને એ જ સુખની વ્યાખ્યા છે. અને આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી પાસે આવવું, તમારા વચનોનું મનન કરવું, એ પ્રમાણે જીવન જીવવું, એ જ તમે સુખની વ્યાખ્યા અમને આપી છે. અને સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.